લોકશાહી પ્રક્રિયા અંતર્ગત આ તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લડાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે અને એ વાતની સત્તાવાર પુષ્ટિ હું દેખાડી રહ્યો છું। એમાં 128 ઉમેદવારો બિનહરીફ થયા છે, એટલે 99.99% ઉમેદવારો જે છે ભાજપના બિનહરીફ થયા છે। સમ ખાવા પૂરતી કોંગ્રેસને એક બેઠક બિનહરીફ મળી છે કે તમે લોકશાહી પ્રક્રિયામાં તમે એક ઉમેદવાર પણ મેદાને ઊભો નથી રાખી શકતા। આ તમારી દેખીતી નિષ્ફળતા છે। શહેરા તાલુકા પંચાયતની બેઠક છે, કાલોલ તાલુકા પંચાયતની બેઠક છે, ગોધરા નગરપાલિકાની 3 બેઠક છે, ઉનાની બેઠક છે, ઉના તાલુકા પંચાયતની, પોરબંદર નગરપાલિકાની 4 બેઠક છે, પોરબંદર તાલુકા પંચાયતની 3 બેઠક છે। આ તમામ બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ એ ગુજરાતની અંદર હવે જામી ચૂક્યો છે, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જ્યાં મતદાન પહેલા જ 128 બેઠકો ઉપર પરિણામ આવી ગયા છે। ભાજપના ફાળે મતદાન પહેલા જ 127 બેઠકો બિનહરીફ થઈ છે, તો ચૂંટણી પહેલા મોટા દાવા કરનારી કોંગ્રેસ અને આપને આ મોટો ઝટકો લાગ્યો છે। વિપક્ષના ક્યાંક ઉમેદવારો જ નહીં તો ક્યાંક એ ઉમેદવારોએ પાછી પાની અત્યારે ભરી લીધી છે। સત્તા પક્ષ સામે રણટંકાર તો કર્યો, પરંતુ મેદાને મોરચો ન માંડી શક્યા વિપક્ષ। સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસ આપની નિષ્ફળતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે। આટલી મોટી માત્રામાં બિનહરીફ બેઠકો ભાજપના ફાળે જતા હવે ચર્ચાઓ છે એ પણ તેજ થઈ છે। લડ્યા વિના જ મેદાન છોડનારા પર કોંગ્રેસ અને આપ એ કેવી રીતે ભરોસો મૂકે, આવા પણ અત્યારે એ સવાલો ઉઠી રહ્યા છે। ભાજપના સંગઠન અને ચૂંટણી રણનીતિની આ સીધી જીત દેખાઈ રહી છે। મહેસાણાના કડી નગરપાલિકામાં ભાજપના ઉમેદવારોનો એ દબદબો જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા અનેક બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો એ બિનહરીફ થયા છે, ત્યારે વધુ માહિતી માટે સીધા જ મારી સાથે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, હજુ તો એ ચૂંટણીનું મતદાન પણ નથી થયું, ગઈકાલે હજુ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસ પૂર્ણ થયાના 24 કલાકમાં જ ભાજપના ફાળે 127 બેઠક થઈ છે, એટલે કે ફરી એક વખત ગુજરાતની ચૂંટણીઓમાં ભાજપનો દબદબો છે એ યથાવત રહ્યો છે। બિલકુલ ઉમંગ, આ જે પરિણામ છે મતદાન પહેલાના પરિણામ એ ચૂંટણી પંચ જે તંત્ર છે એમણે પ્રસિદ્ધ નથી કર્યા। આ જે રાજકીય પક્ષો છે એના લીધે આ પરિણામ સામે આવ્યા છે, કેમ કે જ્યારે મતદાન થયા પહેલાં લોકશાહીમાં બેઠકો બિનહરીફ થઈ જાય એનો અર્થ શું થયો? ચૂંટણી પહેલાં જ બેઠકો બિનહરીફ થઈ જાય, કોઈ પક્ષના ઉમેદવારો જીતી જાય, એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે લોકશાહી પ્રક્રિયા અંતર્ગત આ તમામ પક્ષો પોતાના ઉમેદવારોને લડાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે। અને ન્યૂઝરૂમ ગુજરાતે 24 કલાક પહેલાં જ કહી દીધું હતું કે ભાજપના 100થી વધારે ઉમેદવારો બિનહરીફ થવા જઈ રહ્યા છે અને એ વાતની સત્તાવાર પુષ્ટિ હું દેખાડી રહ્યો છું। એ લિસ્ટ છે મારા હાથમાં, એ સત્તાવાર લિસ્ટ છે કે કઈ 128 બેઠકો બિનહરીફ થઈ ગઈ। તમે વિચારો કે જેના માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, એક આખી લોકશાહી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કેટલો લાંબો સમય અલગ અલગ રાજકીય પક્ષોએ રાહ જોઈ છે, એના માટે એક આખા વ્યવસ્થાપન તંત્રએ મહેનત કરી છે અને એ મહેનતનું મતદાન થાય એ પહેલાં જ બેઠકો બિનહરીફ થઈ જવી, એનો મતલબ શું થયો? અને સૌથી મોટા સમાચાર એ છે કે આ જે યાદી મારી પાસે છે એમાં 128 ઉમેદવારો બિનહરીફ થયા છે, એમાં 127 ઉમેદવારો એટલે 99.99% ઉમેદવારો જે છે ભાજપના બિનહરીફ થયા છે। ભાજપ અને એના સંગઠનને ફરી એકવાર શાબાશી એટલા માટે આપવી પડે કેમ કે એમના ઉમેદવારો બિનહરીફ એટલે થઈ રહ્યા છે કે સામે જે પક્ષ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ મોટી મોટી વાતો તો કરતા હતા, મોટા મોટા રણટંકાર તો કરતા હતા, પણ મેદાનમાં ઉતર્યા પહેલાં જ એમના જે ઉમેદવારો છે એ મેદાન છોડીને ભાગી રહ્યા છે। આ જે યાદી છે એમાં સત્તાવાર રીતે લખેલું છે કે સામે કોઈ ઉમેદવાર ન મળવાથી આ બેઠક બિનહરીફ થઈ છે। અરે તમે એમ વાત કરો કે સત્તા પક્ષની
જે ખરાબ બાબતો છે એના કારણે અમે ચૂંટણી મેદાનમાં જ્વલંત વિજય હાંસલ કરીશું, પણ જ્યારે તમારે ચૂંટણી લડવાની આવે, તમને બંધારણે તક આપે છે, તમને લોકશાહીમાં એ વ્યવસ્થા તક આપે છે, ત્યારે તમે ઉમેદવાર જ નથી શોધી શકતા. તમે તમારા ઉમેદવારને ચૂંટણી લડાવવા સુધી જ મેદાને નથી રાખી શકતા. ઘણા બધા ઉમેદવારો પહેલેથી જ મેદાન છોડીને ભાગી રહ્યા છે. બિનહરીફ કયા સંજોગોમાં થાય? એક બેઠક પર 20 ઉમેદવારો ચૂંટણી લડે એવા દ્રશ્યો પણ આપણે જોયા છે. 40 ઉમેદવારો ચૂંટણી લડે એવા પણ દ્રશ્યો જોયા છે. અને એક બેઠક પર કોઈ સામે હોય જ નહીં, અને આવી એક હોય તો ઠીક છે, તો એ સામાન્ય બાબત કહેવાય. પણ ન્યૂઝરૂમ ગુજરાત પાસે આખી યાદી છે, સત્તાવાર યાદી, જેમાં 128 બેઠકો છે. સમ ખાવા પૂરતી, હું ફરીવાર કહું છું, સમ ખાવા પૂરતી કોંગ્રેસને એક બેઠક બિનહરીફ મળી છે. બાકીની 127 બેઠકો ભાજપની બિનહરીફ થઈ રહી છે. અને મારી પાસે જે યાદી છે એમાં કડી નગરપાલિકાના ભાજપના 23 ઉમેદવારો બિનહરીફ થયા. તમે વિચારો, એક આખી બોડી ચૂંટણી લડ્યા પહેલાં જ જીતાઈ ગઈ. ભાજપ ત્યાં, કેમ કે તમે 36 બેઠકો છે, બહુમતીનો આંકડો મતદાન પહેલાં જ ભાજપે મેળવી લીધો. કડી નગરપાલિકામાં 23 ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે. આ યાદીમાં આ સિવાય બાયડ નગરપાલિકા છે, બાયડ નગરપાલિકાની અલગ અલગ બેઠકો બિનહરીફ થઈ છે, ભાજપના ખાતે ગઈ છે. આ સિવાય વાઘોડિયા છે, ભરૂચ તાલુકા પંચાયત છે, અંકલેશ્વર તાલુકા પંચાયત છે, શંખેશ્વર તાલુકા પંચાયત છે કે જે ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. ડીસા નગરપાલિકાની 3 બેઠકો છે, ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. વઢવાણ તાલુકા પંચાયતની 2 બેઠકો છે, ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. ધ્રાંગધ્રા નગરપાલિકાની 4 બેઠકો છે જે ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. હવે અહીંયા જે સૌથી રસપ્રદ બાબત છે, ધ્યાનથી સાંભળજો, કે આ યાદીની અંદર બેઠક બિનહરીફ કેમ થઈ, કયા સંજોગોમાં થઈ, એના રિમાર્ક્સ લખેલા છે. રિમાર્ક્સ શું લખ્યા છે કે કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવાર જાહેર ન થતા. હવે તમે વિચારો, જે પાર્ટી મોટા દાવાઓ કરે છે એના ઉમેદવાર જ જાહેર ન થાય તો બેઠક બિનહરીફ થઈ જાય. એટલે કે તમે લોકશાહી પ્રક્રિયામાં તમે એક ઉમેદવાર પણ મેદાને ઊભો નથી રાખી શકતા. આ તમારી દેખીતી નિષ્ફળતા છે. વાત આગળની યાદીઓની કરીએ. ખંભાળિયા તાલુકા પંચાયતની, જામજોધપુર તાલુકા પંચાયતની, ધ્રોલ તાલુકા પંચાયતની આ તમામ બેઠકો ભાજપના ફાળે બિનહરીફ થઈ છે. આ યાદીમાં બીજા ઘણી બધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે કે જ્યાં ભાજપે બિનહરીફ વિજય મેળવી લીધો છે મતદાન થવા પહેલાં. એટલે લોકશાહીમાં મત આપવાનો જે અધિકાર આમ નાગરિકોને છે, એ નાગરિકો પોતાનો ભવિષ્યનો પ્રતિનિધિ નક્કી કરે એ પહેલાં જે બેઠકો બિનહરીફ થઈ ગઈ, એનો શું અર્થ થયો? એટલે કે મતદારોનો અધિકાર છીનવાઈ રહ્યો છે. રાજકીય પક્ષો જે મંચ ઉપર પહોંચે ત્યારે મોટા મોટા દાવાઓ કરતા હોય છે, એ રાજકીય પક્ષોએ આત્મમંથન કરવાનું છે કે જે નાગરિકો છે એમનો અધિકાર છીનવાઈ રહ્યો છે. અહીંયા તો નાગરિકો નક્કી કરીને બેઠા છે કે મારો પ્રતિનિધિ હું આને ચૂંટીશ, આને તક આપીશ, આને કહીશ કે તું મારું આ કામ કર. પણ એ તો થવાનું નથી અહીંયા, કેમ કે તમે એ પ્રક્રિયામાં ઉમેદવાર જ ઊભો ના રાખી શક્યા, અથવા તો જે ઉમેદવારને તમે ટિકિટ આપી, જે ઉમેદવારને તમે મેન્ડેટ આપ્યો, એ ફોર્મ ભરવા જ ના પહોંચ્યા. ઘણી બધી જગ્યાએ એવું થયું છે કે ઉમેદવાર ફોર્મ ભરવા જ ના પહોંચે એટલે એ બેઠક બિનહરીફ થઈ જાય, સામે કોઈ હોય જ નહીં. શહેરા તાલુકા પંચાયતની બેઠક છે, કાલોલ તાલુકા પંચાયતની બેઠક છે, ગોધરા નગરપાલિકાની 3 બેઠક છે. આ બધી જ બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે. આ સિવાય ઉનાની બેઠક છે, ઉના તાલુકા પંચાયતની, પોરબંદર નગરપાલિકાની 4 બેઠક છે, પોરબંદર તાલુકા પંચાયતની 3 બેઠક છે. આ તમામ બિનહરીફ ભાજપના ફાળે ગઈ છે. નવસારી તાલુકા પંચાયતની બેઠક છે. ગઈકાલે જ ન્યૂઝરૂમ ગુજરાતે આમાંથી ઘણા બધા નામ દર્શાવ્યા હતા કે કઈ નગરપાલિકા, કઈ તાલુકા પંચાયત, કઈ જિલ્લા પંચાયત, કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થા અને એની કઈ બેઠક બિનહરીફ થઈ છે. ગઈકાલે જ ન્યૂઝરૂમ ગુજરાતે જણાવ્યા હતા. હવે આ સત્તાવાર યાદી છે મારી પાસે. હવે આમાં ગણદેવી તાલુકા પંચાયતની પણ બેઠકો છે કે જે ભાજપના ફાળે બિનહરીફ થઈ છે. નવસારી તાલુકા પંચાયતની ઘણી બધી બેઠકો છે. જલાલપુર તાલુકા પંચાયતની છે, વલસાડ તાલુકા પંચાયતની છે, ઉમરગામ નગરપાલિકાની બેઠક છે, ઓલપાડની બેઠક છે, પલસાણાની બેઠક છે. આ બધી જ ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. આ સિવાય ધોળકા નગરપાલિકાની ઘણી બધી બેઠકો છે જે ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. નડિયાદ તાલુકા પંચાયતની બેઠક છે. આ લિસ્ટ ઘણું લાંબુ છે, જેમાં સામે બિનહરીફ જે પક્ષ છે એનું નામ જોવા જઈએ
તો ભાજપ લખેલું દેખાય. આખી યાદીમાં આમ 3 પાનાની યાદી છે મારી પાસે, અને આમ ધ્યાનથી બિલોરી કાસ્ટથી જુઓ ને તો એક બેઠક છે જે કોંગ્રેસના ફાળે બિનહરીફ ગઈ છે. તમે વિચારો, 127 બેઠકો ભાજપના ફાળે બિનહરીફ જાય, અને દેશની જે સૌથી જૂની પાર્ટી છે કોંગ્રેસ, એના ફાળે એક બેઠક બિનહરીફ. તો અહીંયા તો તમે તમારી રણનીતિ, ચૂંટણી રણનીતિમાં નિષ્ફળ ગયા છો, એ પણ એક પોઈન્ટ છે. આમ આદમી પાર્ટીના પણ ઘણા બધા ઉમેદવારો હોવાની વાતો થઈ હતી, પણ એ વાત સાબિત થઈ રહી છે કે આમ આદમી પાર્ટીને પણ ઉમેદવારો નથી મળી રહ્યા, અને ભાજપનું સંગઠન, એમની સૂક્ષ્મ રણનીતિ, એમની કૂટનીતિ એ પણ અહીંયા સફળ થતા દેખાઈ રહ્યા છે. કેમ કે આ બધી જ જે બેઠકો છે એ બિનહરીફ થવાના કારણે હવે શું થશે, જે તે સંસ્થાની અંદર બાકીની જે બેઠકો જે બિનહરીફ નથી થઈ, જ્યાં સમખાવા પૂરતા ઉમેદવારો છે, ત્યાં હવે મતદાન થશે, ત્યાં હવે ચૂંટણી યોજાશે. આ 128 બેઠકો પર તો હવે ચૂંટણી થવાની નથી, કેમ કે એ તો બિનહરીફ થઈ ગઈ. પણ જ્યાં હવે ચૂંટણી યોજાશે ત્યાં પણ એક સાયકોલોજીકલ એજ મળશે એમને. જે બેઠકો બિનહરીફ થઈ ગઈ, હવે એ જ બેઠકો જે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં છે, જે નગરપાલિકામાં છે, જે તાલુકા પંચાયતમાં છે, જે જિલ્લા પંચાયતમાં છે, ત્યાં એક સાયકોલોજીકલ એજ મળશે કે ભાઈ આમને તો ઓલરેડી આટલી બેઠકો મળી ગઈ છે, જીતવા માટે હવે આટલી જ બેઠકો બાકી છે. એટલે આ આખી યાદી જે આપણે જોઈ રહ્યા છીએ એમાં સળંગ જે નામો છે એ બધામાં સામેનું જે પક્ષવાળું કોલમ છે ત્યાં એક જ નામ દેખાય છે, ભારતીય જનતા પક્ષ. ધ્રોલ તાલુકા પંચાયત છે, જામજોધપુર તાલુકા પંચાયત છે, ખંભાળિયા તાલુકા પંચાયત છે, ધ્રાંગધ્રા નગરપાલિકા છે, વઢવાણ તાલુકા પંચાયત છે, આ તમામની જે બેઠકો છે એ બિનહરીફ થઈ છે. વલસાડ તાલુકા પંચાયત, ઓલપાડ તાલુકા પંચાયત, ધોળકા નગરપાલિકા, નડિયાદ તાલુકા પંચાયત, હજુ પણ બીજા કેટલાક સ્થાનિક સ્વરાજના એકમો છે, સંસ્થાઓ છે કે જ્યાં બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. બેઠક અને વોર્ડના નામ પણ છે આમાં અલગ અલગ, અને ઉમેદવારોના નામ પણ છે કે ક્યાંથી કોણ તમે ન્યૂઝરૂમ ગુજરાતની સ્ક્રીન લગાતાર જોઈ રહ્યા છો. સ્ક્રીન પર એ તમામ નામ આવી રહ્યા છે કે જે મતદાન પહેલાં જ બિનહરીફ થઈ ગયા છે. આ તમામ બેઠકો પર આ તમામ ઉમેદવારો પોતપોતાની ચૂંટણી જીતી ગયા છે. કારણ શું છે કે એમને ટક્કર આપવા માટે સામે કોઈ મળ્યું નથી. આ એક સૌથી મોટી બાબત છે. 100થી વધારે આંકડો હોવો, અને એ પણ મતદાન પહેલાં જ બિનહરીફ થઈ જવું. તમામ નામ અમે લગાતાર ન્યૂઝરૂમ ગુજરાતની સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ કે કઈ બેઠક પરથી કોણ બિનહરીફ થયું. સંસ્થાઓના નામ તો મેં લઈ લીધા, કઈ સંસ્થા અને ત્યાં કેટલી બેઠકો છે એ પણ મેં જણાવી દીધું, પણ કયા ઉમેદવાર છે કે જે બિનહરીફ જીતી ગયા છે એ નામ પણ અમે આપને બતાવી રહ્યા છીએ. એટલે લગાતાર એ તમામ નામ સ્ક્રીન પર અમે સતત બતાવતા રહીશું આગામી કેટલીક મિનિટો સુધી, જેનાથી ખબર પડે કે કઈ બેઠક પર ચૂંટણી નથી થવાની, કઈ બેઠક પર બિનહરીફ થઈ ગઈ છે અને ભાજપને આ સફળતા મળી છે. સૌથી મોટી વાત, કડી નગરપાલિકા 36 બેઠકો, એમાંથી 23 બેઠકો બિનહરીફ થઈ ગઈ છે. આખી નગરપાલિકા જ ભાજપના ખાતામાં જતી રહી છે. અને આ સિવાય પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પણ ઘણી બધી બેઠકો છે, અલગ અલગ નગરપાલિકાની પણ ઘણી બધી બેઠકો છે જે ભાજપના ફાળે બિનહરીફ ગઈ છે. જી બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક બાદ એક એ બિનહરીફ બેઠકોના એ નામો અને યાદીઓ જાહેર થઈ રહી છે. અત્યારે ન્યૂઝરૂમ પર આપ એક્સક્લુઝિવ યાદીઓ અને નામો પણ જોઈ રહ્યા છો. જે બેઠકો એ બિનહરીફ થઈ છે, અત્યાર સુધી લગભગ 128 બેઠકો એ બિનહરીફ થઈ ચૂકી છે, જેમાંથી 127 જેટલી બેઠકો ભાજપના ફાળે ગઈ છે. તો હિંમતનગરની એક બેઠક એ કોંગ્રેસ પણ એ બિનહરીફ થયું છે. ત્યારે હવે ચૂંટણી પહેલાં જે બિનહરીફ જે બેઠકો થઈ રહી છે તેમની સતત એ આંકડો અત્યારે વધતો જઈ રહ્યો છે. ત્યારે એક બાદ એક એ આંકડાઓ વધતા જઈ રહ્યા છે, નામો પણ વધતા જઈ રહ્યા છે. ત્યારે અત્યારે જે પ્રકારની આ આંકડાઓ અને યાદીઓ સામે આવી છે તે પ્રકારે વિપક્ષની સ્પષ્ટપણે જે રણનીતિ છે એ નિષ્ફળ રહી હોય એવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે ભાજપના એ સંગઠન અને ચૂંટણી રણનીતિનો આ સીધો નિષ્ફળતાનો પુરાવો અત્યારે એ સામે જે વિપક્ષ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, તેમની જે નિષ્ફળતા છે તે અત્યારે દેખાઈ રહી છે. મહેસાણાનું કડી છે, તેમાં તો ગઈકાલે જ એ 22 જેટલા
22 જેટલા જે ઉમેદવારો છે તેઓ એ બિનહરીફ થયા હતા. તો કડી વોર્ડ નંબર 1માં ભાજપના એ સ્મિતાબેન પટેલ બિનહરીફ થયા છે. તો કડી વોર્ડ નંબર 1ના અન્ય ઉમેદવાર છે તુષારભાઈ ભટ્ટ, તે પણ બિનહરીફ થયા છે. તો તુષારભાઈ ભટ્ટ પણ અત્યારે બિનહરીફ થયા છે. તો કડી વોર્ડ નંબર 1ના ઉત્સવ કનુભાઈ પણ અત્યારે બિનહરીફ થયા છે. ઉત્સવ કનુભાઈ પટેલ પણ અત્યારે બિનહરીફ જાહેર થયા છે. તો વોર્ડ નંબર 3માં પણ અનેક ઉમેદવારો જેમાં શિલ્પાબેન પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે. તો મધુબેન પાટણી પણ બિનહરીફ જાહેર થયા છે. વડોદરાના વાઘોડિયામાં તાલુકા પંચાયતમાં ભાજપના મીનાબેન બિનહરીફ થયા છે. તો ભરૂચ તાલુકા પંચાયતમાં જાડેશ્વર બેઠક પર આંચલાબેન સોલંકી બિનહરીફ થયા છે. ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ 1 બેઠક પર ભાજપના ચારુલબેન પટેલ બિનહરીફ થયા છે. તો અંકલેશ્વર તાલુકા પંચાયતની ભોરભાઠા બેઠક પર ચેતનાબેન પટેલ બિનહરીફ થયા છે. શંખેશ્વર તાલુકા પંચાયતની ટુવડ બેઠક પર ગાયત્રીબેન સિંધવ એ બિનહરીફ થયા છે. તો ટુવડ બેઠક પર પણ અત્યારે ભાજપના એ ઉમેદવાર છે બિનહરીફ જાહેર થયા છે. ડીસા નગરપાલિકાની વોર્ડ નંબર 1થી ભાજપની પલ્લવીબેન જોશી બિનહરીફ થયા છે. તો ડીસા નપાની વોર્ડ નંબર 1થી ભાજપના એ રોનકબેન પટેલ પણ એ બિનહરીફ અત્યારે જાહેર થયા છે. તો એક બાદ એક નામો અત્યારે સામે આવી રહ્યા છે. વોર્ડ નંબર 11થી ભાજપના પૂજાબેન પઢિયાર અત્યારે વિજેતા જાહેર થયા છે. બિનહરીફ સીટોના આંકડા એ સતત અત્યારે વધતા જઈ રહ્યા છે. સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકા પંચાયતમાં ભાજપના રેખાબેન મકવાણા છે તેઓ બિનહરીફ થયા છે. એટલે કે એક બાદ એક યાદીઓ નામો છે અત્યારે સામે આવી રહ્યા છે. વઢવાણમાં બિનઅનામત પુરુષ બેઠક પર કાનજીભાઈ ચાવડા એ બિનહરીફ થયા છે. વઢવાણમાં પણ બિનઅનામત પુરુષ બેઠક હતી, તેના પર કાનજીભાઈ ચાવડા અત્યારે એ બિનહરીફ જાહેર થયા છે. તો ધાંગધ્રા નગરપાલિકાની વોર્ડ નંબર 1માંથી હેમાબેન સિંધવ છે તે બિનહરીફ થયા છે. તો વોર્ડ નંબર 1માંથી જ પ્રિયંકાબા જાડેજા પણ એ ધાંગધ્રામાં બિનહરીફ થયા છે. વોર્ડ નંબર 1માંથી ભાજપના પ્રિયંકાબા જાડેજા એ બિનહરીફ અત્યારે વિજય ઘોષિત થયા છે. તો અમરાભાઈ હાડગડા પણ અત્યારે વોર્ડ નંબર 1 ધાંગધ્રામાંથી વિજેતા જાહેર થયા છે. એક બાદ એક નામો છે અત્યારે સામે આવી રહ્યા છે. તમે ટીવી સ્ક્રીન ઉપર ન્યૂઝ રૂમ આપને એક્સક્લુઝિવ યાદી બતાવી રહ્યું છે. ધાંગધ્રા વોર્ડ નંબર 1માં રાજેશ કુમાર પટેલ પણ અત્યારે બિનહરીફ થયા છે. તો એકમાંથી અત્યારે ધાંગધ્રાના 4 ઉમેદવારો વોર્ડ નંબર 1માં બિનહરીફ જાહેર થઈ ગયા છે. તો દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા પંચાયતમાં ભાજપના દીપના નકુમ અત્યારે એ બિનહરીફ જાહેર થયા છે. સૌરાષ્ટ્રમાં પણ અનેક બેઠકો અત્યારે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જામનગરના જોધપુર તાલુકા પંચાયતમાં પૂજાબેન મોરી પણ અત્યારે એ બિનહરીફ જાહેર થયા છે. જામનગરના ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપને આ મોટા વાગુડા બેઠક પર પણ બિનહરીફ એ જીત મેળવી છે. તો 128 જેટલા એ ઉમેદવારો છે તે બિનહરીફ તો જાહેર થયા છે, પરંતુ એમાંથી 127 બેઠકો છે ભારતીય જનતા પાર્ટીના ખોળે ગઈ છે અને એક બેઠક છે એ ફક્ત કોંગ્રેસ હિંમતનગરની અંદર બિનહરીફ થયું છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.